હેલો ગાઈસ, જય માતાજી. સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. આજે આપણે ઘણા દિવસ એટલે કે કમસે કમ 1 મહિના પછી વ્લોગ બનાવી રહ્યા છે. કેમ કે આપણો ફોન ખરાબ થઈ ગયો હતો. પહેલાં ફોન ખરાબના લીધે વિડીયો બની નહોતો શકતો, તો આપણે બીજો ફોન લાવ્યો છે. તો આજે ઈચ્છા થઈ ગઈ કે આપણે વ્લોગ બનાવી દઈએ. અમે આવી ગયા છે આપણે કચ્છમાં, કચ્છ ભુજમાં ડેમમાંથી જે પહેલાં હતા ત્યાં જ આપણે કામ ઉપર આવી ગયા છે. તો મિત્રો, મારી એક જ વિનંતી છે એવી કે મેં જે ચેનલ યુટ્યુબમાં બનાવેલી છે, તો એમાં તમે જેવો મને પહેલાં સપોર્ટ આપ્યો છે એવો ને એવો સપોર્ટ આપતા રહેજો. અને હા, મારા જે પણ વિડીયો આવે છે, કેવા વિડીયો આવે છે એની કોમેન્ટ પણ કરજો. અને હા, જેવો તમારો ભાવ અને જેવો તમારો સપોર્ટ છે એવો ને એવો સપોર્ટ રાખજો. અને તમારા મિત્ર, તમારા ફ્રેન્ડ એમને પણ શેર કરજો, જેથી કરીને મારા જે ચેનલ છે તેમને બહુ સપોર્ટ મળે. અને મારા જે વિડીયો નાખેલા છે જે પણ બીજા મિત્રો યુટ્યુબ વાપરતા હોય એમને પણ મદદ મળે કે કેવી રીતના યુટ્યુબમાં વિડીયો નાખવાથી આગળ વધી શકે. અને આપણી ચેનલ ઓલરેડી મોનેટાઈઝ થઈ ગઈ છે, એમાં આપણે ડોલર પણ બને છે. એટલે મિત્રો, ખાસ વિનંતી છે કે ખૂબ આવો નવો સપોર્ટ રાખજો. અને ભૂલતા નહીં ભાઈને તમારા, કેમ કે હમણાંથી આપણા વિડીયા ઓછા આવતા હશે. વિડીયા ઓછા કારણ એ હતું કે ફોન થોડો ખરાબ થઈ ગયો હતો, એના હિસાબે ઓછા હતા. તો અત્યારે અમે આવી ગયા છે કચ્છ ભુજમાં, રેલડિયા મંદિરમાં. જો ડેમમાં પાણી પણ છે હજી સુધી, અને અમે અહીંયા કામ કરવા આવ્યા છીએ પાછા. મારું કામ એટલું મજબૂતાઈથી હતું તો કામ આ પૂરું ડેમ ભરાઈ ગયો, પણ કશું અને જે અમારું કામ કરે અમને કશું ફરક નહીં પડ્યો, કેમ કે અમારું કામ જ એટલું મજબૂતાઈવાળું છે. એટલે બહુ સારું છે. જે પણ અમારું કામ બાકી રહી ગયું છે એ કામ અત્યારે પૂરું કરવા આવી ગયા છે હું ને મારા અશોકભાઈ. તો વિડીયો ગમે તો ખૂબ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને કોમેન્ટમાં જણાવી દેજો ક્યાંથી લાઈવ વિડીયો જોયો છે અને વિડીયો કેવો બન્યો છે એના હિસાબે. અને હા, રાતે વાવાઝોડું હતું. રાતે લગભગ 2 થી 3 ગાળા વાવાઝોડું આવ્યું હતું. અહીંયા પણ હતું. અહીંયા વરસાદ નથી, ઘણી જગ્યાએ વરસાદ પણ છે. અહીંયા આપણે વરસાદ ન હતો, વાવાઝોડું, વાયરો બીજો બહુ હતો. અને જો હું ને મારા અશોકભાઈ આવી ગયા છે. અમે થોડુંક આપણે જે પાળ ઉપર વરસાદના લીધે જે પણ ખાડા પડી ગયા છે એ માટી બીજી નાખી અને કમ્પ્લીટ કરી દીધું છે. એટલે શું કે આવ્યા બીજા ચાલવામાં તકલીફ ના પડે. જો મિત્રો, ડેમ કેટલો મોટો છે, મોટો કચ્છનો ડેમ આ જ છે, જોઈ શકો છો તમે. અત્યારે પણ વાતાવરણ થઈ ગયું છે વરસાદ જેવું. વાડી પણ બીજી સાઈડમાં વાડી પણ છે. અને મજા આવે છે. અત્યારે પણ મોસમ બહુ સારું છે. તો જો મિત્રો, હું આવી ગયો છું નીચે, એકદમ ડેમની નજીક. જો અત્યારે પાણી કેટલી છળો મારી રહી છે. આની અંદર મગર પણ છે એની અંદર. જો તો અહીંનું મોસમ પણ બહુ સારું છે. જો આજનું મોસમ પણ વરસાદ જેવું થઈ ગયું છે. અને પાણી જો કેટલી ઉછાળા મારી રહી છે. જો તો આજનું મોસમ પણ બહુ સારું છે. આજે ઈચ્છા થઈ ગઈ કે બ્લોગ બનાવી દઈએ. તો વિડીયો ગમ્યો હોય તો શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને હા, કોમેન્ટમાં તો જરૂરથી જણાવજો તમે, બરાબર, ક્યાંથી જોઈ રહ્યા છો વિડીયો. તો જો બહુ મસ્ત મોસમ છે આજનું, અને વિડીયો પણ બનાવવાની બહુ મજા આવી ગઈ. જો અહીંયાનું આજનું તો કેટલો મસ્ત નજારો લાગે છે. પાણી પણ છે અને એકદમ લીલું ઘાસ પણ થઈ ગયું છે અહીંયા, બરાબર. તો વિડીયોને અહીંયા પૂરો કરીએ છીએ. જય માતા.